નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે આપણે ધોરણ 5 તાર્કિક ક્ષમતા કસોટી 30 પ્રશ્નો જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની અંદર આ તાર્કિક ક્ષમતા કસોટીના 30 પ્રશ્નો આવવાના છે મિત્રો. એ પ્રશ્નો કેવી રીતે આ પેપરની અંદર આવશે, એનું સોલ્યુશન આપણે કેવી રીતે કરવાનું છે, એના પ્રશ્નોની આજે આપણે આ વિડીયોની અંદર ખૂબ સમજણપૂર્વક આપણે ચર્ચા કરવાના છે મિત્રો. એવી જ રીતે ધોરણ 8ની અંદર મેટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટીના જે 40 પ્રશ્નો આવવાના છે મિત્રો. જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાની અંદર આ પ્રશ્નો પૂછાવાના છે મિત્રો. તો એને અનુલક્ષીને બીજા 40 પ્રશ્નોની જે કાંઈ પૂછાવાના છે એને અનુલક્ષીને આજે આપણે આ પ્રશ્નોની ચર્ચા આ વિડીયોમાં વિસ્તૃતથી કરવાના છે મિત્રો. મિત્રો, સસારાણા આપના સ્વાગત માટે તૈયાર છે, ઉપસ્થિત થઈ ગયા છે. આપને સંદેશો આપે છે કે ધોરણ 5 અને 8 માટે તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા કસોટી માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નોની આ વિડીયોમાં આપણે ચર્ચા પાર્ટ 1 ની અંદર આપણે મિત્રો કરવાના છીએ મિત્રો. તો આપ ખૂબ ધ્યાનથી આ વિડીયોનો અભ્યાસ કરશો. આપને ખૂબ સમજવામાં સરળ પડે એ રીતે આ પ્રશ્નો અહીં આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિત્રો. સૌપ્રથમ પ્રશ્ન જોઈએ મિત્રો. ભાવનગર બરાબર 2 5 7 8 9, વડનગર બરાબર 5 6 7 8 9. તો જંગલના સમાનાર્થીનું શું થાય મિત્રો? એ સમજવાનું. ભાવનગર, ભા એટલે 2 છે, વ એટલે 5, ન એટલે 7, ગ એટલે 8 અને ર એટલે 9. આ સાંકેતિક ભાષા છે. તો એ રીતે વડનગર બરાબર વ બરાબર 5, ડ બરાબર 6, ન બરાબર 7, ગ બરાબર 8 અને ર બરાબર 9. તો જંગલના સમાનાર્થીનું શું થાય મિત્રો? જંગલનું સમાનાર્થી એટલે વન. તો વન એટલે વન. તો વ બરાબર શું છે? તો વ બરાબર સમજીએ તો 5 છે અને ન બરાબર 7 છે. તો 5 ને 7 એનો સાચો જવાબ આવશે મિત્રો. વર્ષ 2024ના પ્રથમ 3 મહિનાઓના દિવસો કેટલા મિત્રો? વર્ષ 2024ના પ્રથમ 3 મહિના, પ્રથમ 3 મહિના એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. હવે 2024નું વર્ષ છે એટલે જાન્યુઆરીના 31 દિવસો આવશે મિત્રો. તો ફેબ્રુઆરીના 29 દિવસો આવશે અને માર્ચના 31. તો ત્રણેયનો સરવાળો કેટલો થશે મિત્રો? 91 થશે. નીચેનામાંથી કયું અલગ છે મિત્રો? ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પૂછાશે. કયું અલગ છે, કયું નથી, તો એવા 4 ઓપ્શન તમારે સમજવાના. પાણી, ફુગ્ગો, પેટ્રોલ કે કેરોસીન. તો તમે સમજી જ ગયા છો કે પાણી, પેટ્રોલ ને કેરોસીન એક છે અને ફુગ્ગો અલગ છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. A1, B2, C3, D4. હવે શું આવશે મિત્રો? તો A1 છે, B2 છે, C3 છે, D4 છે. તો આમ તો ઈ આવવો જોઈએ, પણ અહીં ઓપ્શનમાં ઈ નથી. એમ છે, બધામાં એમ આપેલા છે. M11, M13, M15 ને M12. તો આપણે મિત્રો સમજીએ કે 1 2 3 4 એ પ્રમાણે ABCD ક્રમમાં આપણે જોઈએ તો એમ કયા ક્રમમાં આવશે મિત્રો? અહીંયા ખાસ તમને જણાવી દઈએ મિત્રો કે A થી કરી અને Z સુધીનો તમારે આ ABCD આખી ક્રમમાં તૈયાર કરી દેવાની. 1 2 3 4 એ રીતે તમારે Z સુધી 26 અક્ષરો તૈયાર કરી દેવાના. તો M છે 13 નંબર પર આવશે એટલે સાચો જવાબ આવશે M13. A1, B3, C6, D10. પછી શું થશે? તો E11 આવશે, E12 આવશે, E14 આવશે કે E15 આવશે. તો એ મિત્રો સમજીએ કે A પછી B છે, B પછી C, D છે અને D પછી E આવે. હવે 1 પછી અહીંયા 3 છે, 3 પછી 6, 6 પછી 10. તો એક સંખ્યા સાથે બીજી સંખ્યાનો કેવો સંબંધ છે? તો એ 1 પછી અહીંયા 3 થયા, 3 પછી 6 થયા, 6 પછી 10 થયા. તો શું થયું? તો 1માં 2 ઉમેરો એટલે 3 થયા, 2માં 3માં 3 ઉમેરો એટલે 6 થયા, અહીંયા 2 ઉમેરાણા, અહીંયા 3 ઉમેરાણા અને 6 ની અંદર કેટલા ઉમેર્યા? 4 એટલે 10 થયા. તો 2 ઉમેરાણા, 3 ઉમેરાણા, 4 ઉમેરાણા. તો હવે શું ઉમેરાશે? 5. તો 10માં 5 ઉમેરો કેટલા થશે? 15. તો સાચો જવાબ આવશે E15. નીચેનામાંથી શું બંધ બેસતું નથી? જે કે VW, DF કે GH. મિત્રો એબીસીડી તમને પાકી આવડતી જ હશે. તો કયું જોડકું બરાબર બેસતું નથી? તો સાચો જવાબ આવશે DF. બરાબર ને મિત્રો? વર્ષ 2023ની 1 જાન્યુઆરીએ રવિવાર હોય તો તે વર્ષનો છેલ્લા દિવસે કયો વાર આવે મિત્રો? તો 2023ની 1 જાન્યુઆરીએ રવિવાર હોય તો વર્ષનો છેલ્લો દિવસ સોમવાર, રવિવાર, શનિવાર કે મંગળવાર. મિત્રો તમને ખાસ સમજાવી દઈએ કે જે તે વર્ષ ચાલુ થાય અને એને 1 જાન્યુઆરીએ જે વાર આવે મિત્રો, તો છેલ્લા દિવસે મોટે ભાગે એટલે કે જો લીપ વર્ષ ન હોય તો
એનો એ જ વાર આવે. એનો અર્થ એવો થાય કે 1 જાન્યુઆરી રવિવાર હોય તો છેલ્લા દિવસ એટલે કે 31મી ડિસેમ્બરે પણ રવિવાર આવે, પણ ક્યારે મિત્રો? લીપ વર્ષ ન હોય ત્યારે. હવે આગળનો પ્રશ્ન જોઈએ કે વર્ષ 2024ની 1 જાન્યુઆરીએ સોમવાર હોય તો તે વર્ષનો છેલ્લો દિવસ કયો વાર આવે? તો મિત્રો 2024 છે, લીપ વર્ષ છે. અહીંયા 2023 લીપ વર્ષ નહોતું તો રવિવાર 1 જાન્યુઆરી હતી, 31મી ડિસેમ્બરે રવિવાર આવે. તો અહીંયા 2024માં 1 જાન્યુઆરી સોમવાર છે, તો એ વર્ષનો છેલ્લો દિવસ સોમવાર જ આવશે મિત્રો? ના, સોમવાર નહીં આવે. સાચો જવાબ શું આવશે? મંગળવાર. કારણ કે લીપ વર્ષ છે તો જે સોમવાર હોય તો આગળનો વાર એટલે મંગળવાર આવશે. ઉત્તરાયણના દિવસે રવિવાર હોય તો 28 જાન્યુઆરીએ કયો વાર હોય? મિત્રો ઉત્તરાયણના દિવસે રવિવાર હોય તો 28 જાન્યુઆરી. ઉત્તરાયણ કઈ દિવસે હોય? તો 14મી જાન્યુઆરીએ. હવે 14મી જાન્યુઆરી રવિવાર છે તો 28 જાન્યુઆરી કયો વાર આવે? રવિવાર, સોમવાર, મંગળવાર કે ગુરુવાર? મિત્રો તમે સમજી લો કે 14 જાન્યુઆરી રવિવાર હોય તો પછીનો રવિવાર ક્યારે આવે? તો 7 દિવસ પછી આવે. જે વાર તમે તારીખે આવે એના પછી 7 દિવસ પછી એની વાર આવે. 14 તારીખે રવિવાર હોય તો 14માં 7 ઉમેરો એટલે 14 ને 7 21, તો 21 તારીખે રવિવાર આવશે. ફરી પાછું ક્યારે આવશે? તો 21માં 7 ઉમેરો તો 21 ને 7 28, તો 28 તારીખે કયો વાર આવશે મિત્રો? રવિવાર આવશે. ABC બરાબર 1 2 3 123 હોય તો GHI બરાબર શું થાય? મિત્રો ABC આ ક્રમ છે. પહેલો A એટલે 1, B એટલે 2, C એટલે 3, તો GHI તો તમને ABCD તૈયાર કરી જશે. તો G કયા ક્રમમાં આવશે, H કયા ક્રમમાં અને I કયા ક્રમમાં આવશે? તો તમને સાચો જવાબ આવડે છે ને મિત્રો? બોલો જો કયો જવાબ આવશે? સરસ, 7 8 9. G 7 નંબર પર છે, H 8 નંબર પર અને I 9 નંબર પર આવે. 7 8 9 જવાબ આવશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. NAVEK બરાબર KEVAN હોય તો HTRAP બરાબર શું થાય? અહીંયા સમજો મિત્રો આમાંથી આમાં શું ફેરફાર થયો? તો અહીંયા આપણે સમજીએ કે અહીંયા છેલ્લો અક્ષર K છે તે અહીંયા પહેલો થઈ ગયો, એના પછી E છે તો અહીંયા બીજા નંબરમાં થયો, એના પછી V આવ્યો એટલે છેલ્લેથી ક્રમ બદલાઈ ગયો. છેલ્લો અક્ષર પહેલો ને પહેલો અક્ષર છેલ્લા જતો રહ્યો. એ પ્રમાણે અહીંયા આપણે ગણતરી કરવાની થશે. તો HTRAP, અહીંયા છેલ્લો અક્ષર P છે તો અહીંયા આપણે પહેલો અક્ષર લેવો પડશે P, પછી બીજા નંબરમાં A, પછી આવશે R, પછી T, પછી H. તો એવો જવાબ કયો છે મિત્રો? તો સાચો જવાબ છે C, PARTH, પાર્થ. P બરાબર 16, R બરાબર 18, T બરાબર 20 હોય તો V બરાબર શું થાય? મિત્રો ABCD માં P કયા ક્રમમાં આવે? 16 ક્રમમાં. તો P પછી Q આવે 17, R બરાબર 18, R પછી આવે S 19 થશે, અને પછી T 20 છે. T પછી V નહીં આવે પણ U આવશે, તો U કયા નંબર પર આવશે? 21. તો V કયા નંબર પર આવશે મિત્રો? 12 14 22 કે 15? તો સાચો જવાબ આવશે 22. K બરાબર 11, M બરાબર 13 અને O બરાબર 15 હોય તો Q બરાબર શું થાય? મિત્રો K 11 છે એટલે ABCD નો ક્રમ આવ્યો. K 11 છે, M 13 છે, O 15 છે, તો Q શું થશે મિત્રો? હવે તમને ખબર પડી જ ગઈ હશે. 18 17 16 કે 19? તો સાચો જવાબ આવશે 17. જો SEVEN 7 બરાબર 16267 અને ONE 1 બરાબર 376 હોય તો એનો SE બરાબર શું થાય? તો અહીંયા આપણે સમજવાનું છે મિત્રો. SEVEN તો S છે 1 એટલે સમજવાનું કે AO અને 1 હોત તો ABCD નો ક્રમ જળવાઈ રહેત, પણ અહીંયા S ને 1 બતાવ્યો છે તો ABCD નો ક્રમ નથી, પણ આ સાંકેતિક પાસે. S બરાબર તમારે શું સમજવાનું? 1. E બરાબર 6 સમજવાના, V બરાબર 2, E બરાબર પાછા 6 અને N બરાબર 7. O બરાબર 3 છે, N બરાબર 7 છે અને E બરાબર 6 છે, તો NO SE. તો N બરાબર શું ગણવા આપણે? તો અહીં આપણે N ની સમજ જોઈએ તો N બરાબર 7 છે તો પેલા 7 લેવાના. O બરાબર 3 તો 7 પછી 3, અને S બરાબર 1 તો 7 3 1 અને પછી આવશે 6 બરાબર. E બરાબર 6 આવશે તો સાચો જવાબ આવશે 7 3 1 6. જો DOG બરાબર 4 1 5 7 હોય તો GOD ગોળ બરાબર શું થાય? મિત્રો અહીંયા સમજવાનું છે કે ABCD નો ક્રમ જળવાય છે તો D કયા ક્રમમાં આવે છે? 4 ક્રમ બરાબર. તો O કયા ક્રમે આવે છે? તો 15 ક્રમે બરાબર છે. તો G બરાબર 7 ક્રમે. તો ABCD નો ક્રમ છે મિત્રો. તો અહીંયા GOD, તો G નો ક્રમ કયો આપણે ગણવાનો છે? 7 નંબર. O બરાબર 15 તો 7 પછી 15, અને D બરાબર ક્યાં છે? કયો ક્રમ આવશે? 4. તો 7 1 5 4 એ સાચો જવાબ આવશે. બાદરપુર શબ્દ પરથી નીચેનામાંથી કયો શબ્દ બનશે નહીં? મિત્રો અહીંયા શબ્દ આપ્યો છે બાદરપુર, એ શબ્દ પરથી કયો શબ્દ બનશે નહીં?
તો આપણે સમજીએ દર, બાર, પૂજા કે બાપુ. તો દર તો બને છે. બાર તો બા અને ર એ પણ બને છે. આપણે છેલ્લો શબ્દ જોઈએ તો બાપુ, તો બા એ છે અને પૂ એ છે. અને એના આગળનો શબ્દ છે પૂજા, તો પૂ છે પણ જા નથી, તો પૂજા શબ્દ બનતો નથી. એક જ લાઈનમાં અડકીને આવેલા 8 મકાનોની સહિયારી દિવાલો કેટલી હોય? મિત્રો, આ વિચારવા જેવો પ્રશ્ન છે. એક જ લાઈનમાં અડકીને આવેલા 8 મકાનો છે, તો એની સહિયારી દિવાલો કેટલી હોય? 9, 8, 7 કે 6? હવે મિત્રો તમે ગણતરી કરી ચૂક્યા હશો. કેટલો જવાબ આવશે? 7. શિક્ષક તો ચોક, તો ડોક્ટર તો શું આવશે મિત્રો? સ્ટેથોસ્કોપ, કરવત, કાતર કે દાંત? સાચો જવાબ આવે છે સ્ટેથોસ્કોપ. G1 H4 I9 J16 બરાબર પછી શું છે? તો K17, K20, K25 કે K36? તો GHIJ પછી K આવે, K આવે છે બધામાં. તો 1, 4, 9, 16. તો આ સિરીઝ આપણે જોઈએ તો આ વર્ગની સિરીઝ છે. 1 ગુણ્યા 1 એટલે 1 નો વર્ગ 1, 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ 4, 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ 9, અને 4 ગુણ્યા 4 બરાબર 4 નો વર્ગ 16. તો 5 ગુણ્યા 5 બરાબર શું આવશે? અહીંયા 25. તો સાચો જવાબ આવશે કે 25. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? ગાદલું, ઓશીકું, ટેબલ કે તકિયો? મિત્રો 4 શબ્દો આપેલા જ છે અહીંયા. એમાંથી કયું અલગ પડે છે? ગાદલું, ઓશીકું, ટેબલ કે તકિયો? સરસ, તમને સાચો જવાબ આવડે છે. સાચો જવાબ આવે છે ટેબલ. ગાદલું, ઓશીકું અને તકિયો રૂના બનેલા છે, ટેબલ એ અલગ છે. A1 B8 આ પ્રમાણે ગણતરી કરવા જઈએ તો A1 B8 C27 D64. તો હવે શું આવશે? E77, E49, E125 કે E121? તો અહીંયા સિરીઝ સમજ A B C D પછી E આવે. E બરાબર છે તો 1 8 27 64. તો આ પણ શાની સિરીઝ છે? પૂર્ણ ગણની છે. બરાબર, તો 1 નો ઘન 1, 2 નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 થશે. 3 નો ઘન 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 27 થશે. 4 નો ઘન 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 3 વખત કરો 4 તો 64 થશે. તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5, તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર કેટલા થશે? 125. તો E બરાબર 125 થશે. વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની યુટ્યુબ ચેનલમાં આપના માટે ખૂબ જ ઉપયોગી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET જે ધોરણ 5 માટે, જ્ઞાન સાધના પરીક્ષા જે ધોરણ 8 માટે, નવોદયની પરીક્ષા, એ સિવાય આપના માટે ખૂબ જ અગત્યનું જનરલ નોલેજ, અન્ય શૈક્ષણિક વિડીયો અને આપ જે ધોરણમાં અભ્યાસ કરો છો, જે ધોરણ 3 થી 8ના અભ્યાસક્રમના તમામ વિડીયો અક્ષર જ્ઞાન માર્ગની ચેનલ પર ઉપલબ્ધ છે. નવા વિડીયો મેળવવા માટે અત્યારે જ અક્ષર જ્ઞાન માર્ગની ચેનલને સબસ્ક્રાઇબ કરશો મિત્રો. બેલ નોટિફિકેશન ઓન કરશો એટલે નવા વિડીયો આપણને સરળતાથી પ્રાપ્ત થઈ જાય. આ વિડીયોને લાઈક કરશો, આપના મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. નીચેનામાંથી કયું બંધ બેસતું નથી? મિત્રો ખાસ સમજો, પરીક્ષાની અંદર બંધ બેસતું છે કે નથી, આ ખાસ સમજવાનું. જે પ્રશ્ન પૂછાય પછી ઓપ્શન સમજવાના. હવે આ તો તમને આવડતું જ હશે. QRS નથી બેસતું કે SIU નથી બેસતું, FGH નથી બેસતું કે KLM નથી બેસતું? તો ABCD પ્રમાણે જોવા જઈએ તો સાચો જવાબ શું આવશે? તો SIU નથી બેસતું. તો S પછી શું આવે મિત્રો? તો S પછી આવશે T, પણ અહીંયા આપેલું છે I. 10 લાખ આ સંખ્યાની વાત છે. 10 લાખ તરત પહેલાની સંખ્યા કઈ? તો 10 લાખની સંખ્યા છે એના તરત પહેલા. હવે તમને ખબર પડી જ ગઈ 10 લાખની પહેલા એટલે જ્યારે પણ તરત પહેલાની સંખ્યા બાદ મેળવવાની આવે ત્યારે સંખ્યામાંથી એક બાદ કરો, અને તરત પછીની સંખ્યા લેવાની આવે ત્યારે એક એમાં ઉમેરવાના. તો તરત જ તમને સાચો જવાબ મળી જશે. તો 10 લાખની તરતની પહેલાની સંખ્યા શું આવશે મિત્રો? 9,99,999. કઈ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણવાથી 729 મળે? 17, 37, 23 કે 27? તો સાચો જવાબ આવશે 27. નીચેનામાંથી કઈ પ્રાકૃતિક સંખ્યા શ્રેણી છે? મિત્રો પ્રાકૃતિક સંખ્યા શ્રેણી વિશે તમે શીખ્યા જ હશો. કયો જવાબ આવશે? 0, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 2, 4, 6, 8, 1, 3, 5, 7? તો સાચો જવાબ આવશે 1, 2, 3, 4. નીચેનામાંથી કઈ સંખ્યા અલગ છે? મિત્રો અહીંયા 4 સંખ્યાઓ આપેલી છે. ઘણી વખત આપણને 2 જવાબ પણ મળે, પણ આપણે સ્પષ્ટ જવાબ જોવાનો. તો અહીંયા 4 સંખ્યાઓ આપેલી છે, એમાંથી કઈ સંખ્યા અલગ લાગે છે તમને? સરસ, વિચારો મિત્રો. વિચારશો તમને જલ્દી જવાબ મળી જશે. કયો જવાબ આવશે? સરસ, 502. કેમ અલગ છે? કારણ કે બાકીની સંખ્યા 4 અંકવાળી છે અને 502 છે 3 અંકવાળી સંખ્યા છે. નીચેનામાંથી કયો મહિનો અલગ છે?
એપ્રિલ, ડિસેમ્બર, જાન્યુઆરી કે જુલાઈ? મિત્રો આ પણ તમને જવાબ આવડતો હશે. શું જવાબ આવશે? એપ્રિલ. એપ્રિલ છે 30 દિવસ વાળો મહિનો છે અને બાકીના બધા 31 દિવસ વાળા મહિના છે. હવે મિત્રો સમજજો બરાબર. આર એ એમ થી મોટા, પી એ એમ થી નાના અને કે એ પી થી નાના છે, તો સૌથી નાનું કોણ? મિત્રો આ પ્રકારનો જ્યારે કોયડો આવે ત્યારે તમારે ખાસ ચિત્ર જેવું બનાવવાનું અને એ પ્રમાણે દોરતા જવાનું કે આર એ એમ થી મોટા છે તો તમે આર લખો, અને એમ થી મોટા છે તો એમ નાના છે તો એમને નીચે લખો. પી એ એમ થી નાના છે તો વળી પાછા પી છે એમ થી નાના તો એમના નીચે પી લખો. અને કે એ પી થી નાના છે તો કે છે પી થી નાના છે, પી ની નીચે કે લખો. હવે જોવાનું કે સૌથી નાનું કોણ, આર એમ પી કે ક્યુ? તો સાચો જવાબ શું આવશે મિત્રો? કે એ સૌથી નાના છે. એક દિવસની મિનિટો કેટલી થાય? આ તો મિત્રો તમને જવાબ આવડતો હશે કે 1 કલાકની મિનિટ કેટલી થશે? 60. તો એક દિવસ એટલે કેટલા કલાક થાય? 24 કલાક. તો 24 ગુણ્યા 60 કરશો, શું જવાબ આવશે? 1440 મિનિટ થશે. તમારા મામા કોના પુત્ર કહેવાય? મિત્રો મામા તો તમને બહુ વાલા હશે, બરાબર ને? તો તમારા મામા છે કોના પુત્ર કહેવાય? ઓપ્શન પણ સમજવાનો, તમને જવાબ તો આવડતું જ હોય, પણ સાચો જવાબ શું છે? તો દાદા, નાની, દાદી કે નહીં? મિત્રો હવે તમે સમજવા જેવું થયું કે દાદાના પુત્ર તો મામા ના કહેવાય, તો કોના પુત્ર કહેવાશે? નાની, દાદી કે નહીં? તો સાચો જવાબ આવશે નાની. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. પવિત્ર યાત્રાધામ અંબાજી જવું હોય તો ક્યાં જશો? 4 ઓપ્શન તમારે પસંદ કરવાના છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત કે પૂર્વ ગુજરાત? મિત્રો યાત્રાધામ બહુ પ્રખ્યાત, તો કયા ગુજરાતમાં આવ્યું? ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત? તો સાચો જવાબ આવશે ઉત્તર ગુજરાત. લીપ વર્ષમાં વર્ષના કુલ 52 અઠવાડિયા અને ઉપર કેટલા દિવસ હોય? મિત્રો આપણે વર્ષના જે દિવસો હોય તો લીપ વર્ષમાં 366 દિવસ હોય અને લીપ વર્ષ ના હોય તો 365 દિવસ. તો એના અઠવાડિયા બનાવો તો 52 અઠવાડિયા થઈ જાય, પણ ઉપર દિવસો વધશે. તો લીપ વર્ષમાં કેટલા દિવસો ઉપર વધશે? 366, 12, 2 કે 365? તો ઉપર 2 દિવસો હોય છે. વર્ષ 2023ના પ્રથમ 3 મહિનાઓ એટલે? મિત્રો 2023ના પ્રથમ 3 મહિના એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. તો ત્રણેયના શું થશે? 30 દિવસ, 90 દિવસ, 31 દિવસ કે 91 દિવસ? તો ત્રણેય મહિના એટલે કે જાન્યુઆરીના 31, ફેબ્રુઆરીના કેટલા દિવસ આવશે મિત્રો? 28. તો માર્ચના 31. તો એ પ્રમાણે ગણવા જઈએ તો કેટલા દિવસો થશે? 90 દિવસ થશે. મિત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે સીઈટી, જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા ધોરણ 8 માટેના બધા જ વિષયના વિડીયો અક્ષર જ્ઞાન માર્ગની ચેનલ પર આપને પ્રાપ્ત થશે. તો અત્યારે જ અક્ષર જ્ઞાન માર્ગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, આપના મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવડાવશો, બેલ નોટિફિકેશન ઓન કરશો. અને સસ્તારાના મિત્રો હવે ટાટા બાય બાય કહેવા માટે આવી ગયા છે. મિત્રો સસ્તારાના તમને આવજો કહે છે મિત્રો, પણ તમને ઊભા રાખીને શું વાત કરે છે કે હવે પછી આપણે પાછા ક્યાં મળવાના છે? તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા કસોટી પાર્ટ 2 ની અંદર આપણે ફરી પાછા આપણે બધા મળીશું, બરાબર ને મિત્રો? આવજો મિત્રો.